અધિક માસ એટલે પુરુષોત્તમ માસ, ભગવાન શ્રીમન નારાયણે જેને અપનાવ્યો છે એવો ઉત્તમ માસ. પણ વિજ્ઞાન અથવા જ્યોતિષશાસ્ત્ર અથવા પંચાંગની દ્રષ્ટિએ જો વિચાર કરવા જઈએ તો આ દર 3 વર્ષે જ કેમ આવે છે? કેમ કે સૂર્યનારાયણની આજુબાજુમાં જ્યારે પૃથ્વી પરિભ્રમિત થઈ રહી છે એમાં જે એ પરિવર્તન કરી રહી છે એમાંને 365 દિવસ લાગે છે. એટલા માટે થઈને સૂર્યનારાયણનું જે સૌર વર્ષ છે એ આપણે 365 દિવસનું ગણીએ છીએ અને જે ચંદ્ર મહારાજનું જે ચંદ્ર વર્ષ છે એના અંદર 354 દિવસ લાગે છે. જે 11 દિવસનો ગેપ જોવા મળે છે એ ગેપને જ્યારે પૂરો કરવો છે સૌર્ય વર્ષ અને ચંદ્ર વર્ષને એક કરવા માટે થઈને, અને એ જ્યારે પંચાંગની દ્રષ્ટિએ ગણતરી કરવામાં આવે છે ત્યારે 1 મહિનો વધી જાય છે. આ એ સમય છે જે કોઈપણ ક્રિયાને 1000 ગણું કરીને આપવાવાળું તત્વ છે. તો જો દાન કરીએ છીએ તો પણ એ 1000 ગણું થવાનું છે, તપ કરીએ છીએ તો પણ 1000 ગણું પુણ્ય મળવાનું છે, અને એ જ પ્રમાણે જો દુષ્કર્મ કરીએ છીએ તો એ પણ 1000 ગણું કુપરિણામ આપનારું બનવાનું છે. શું ના કરવું જોઈએ? ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો સ્થિર કાર્ય ના કરવું જોઈએ. એટલે કે જેટલા પણ ષોડશ સંસ્કાર છે એમાં નામકરણ સંસ્કારથી લઈને યજ્ઞોપવિત સંસ્કારથી લઈને વિવાહ સંસ્કાર સુધીના કાર્યો ન કરવા જોઈએ. અને એના સાથે સાથે જો ગૃહ પ્રવેશ કરી રહ્યા છો તો એ પણ આ સમય દરમિયાન ન કરી શકાય. જે મદ્યપાન કરે છે એ છોડી જ દેવું જોઈએ, જે માંસાહાર કરે છે એ પણ છોડી જ દેવું જોઈએ, કેમ કે એ વર્જ્ય કાર્યો છે.